એટલે પેલું સારું હપ્તો આવ્યો પૈસા નહીં અને આ તો બેસી કે ચોરવા જઈએ. અરે તું યાર જે વાતો કરી બેસે તું તો જીપ ભમાવો એટલે એમાં હું ભમાવ પૈસા જોતા તો પછી બધું એ કરવું પડે. હા પણ જો આપણે ચોરવા તો જઈએ આમાં કોઈ જઈએ બરોબર પણ જો પકડણા તો હોમ ભલે એકલો હોય તો ખૂંડવાનો બરોબર નહીં ને ચિંતા ચિંતા એ ચાકા બાકા લઈને આવ્યો હોય તો આપણે લઈને જઈએ. આપણે ગેંગસ્ટર એ તો બધું લઈને જવું જ પડે. હેડો આ ઓટામ જઈને આવીએ. ત્યાં હું 2-3 દાડામાં હોમાંગ કરે જો તો આજ આવ્યો શું કરે તબેલ છે ઓટો મારતા હોઉં 2 જણા 2-3 દાડાથી બહુ ચોરો જેવા રખડી છે પકડવા જ પડશે યોને આજ તો બી આ છોડવા જ નહીં હેડા પુતાઈ છે ઓટો મારતા. જો આપણે ભેંસું ચોરવા તો આવ્યા હો પણ જો એકદમ આપણે હું નહીં ભેંસુનો આપણે કિંમત કરે હું કિંમત કરે તને નહીં આવડતું યાર. એટલે મને તો કોઈ ખબર નહીં પડતી યાર પણ મારે લાખ રૂપિયાની જરૂર લાખ ઉપર થવા જોઈએ કિંમત. હા બાળ બચ્ચે નહીં લેવાનું તે ટાંકી હતી એટલે બાળ બચ્ચે એટલે આવડે 3 વર્ષ નહીં લેવાના. 3 વર્ષ એટલે કોઈ સમજ્યો ના એ તો આપણે આગળ જઈને વાત કરીએ. કિંમત કરજો ભાઈ હું પૂછલ મારું પેલા ભાઈ દેહ બેહ મારું હું કોના જેટલા આવજી ભાઈ એ ન તું યાર તમે તો ગોડા હો. કોથરી આવશી કોતરી નહીં યાર એને પૂછાય તમારે યાર ગ્રાહક કોણ છે તમે હો વેપારી જે કોઈ તમે હો એટલે તમે કિંમતો મારું હોય દેહ બેહ લખો. હાલ આપણે વેપારી નહીં હાલ આપણે ચોર છીએ. હાલ તું છીએ પણ તમે ત્યાં વેપારી એટલા સમયમાં હાલ કિંમતો મારો હું લખો બે હું ઘણું પૈસા આપણે લાખ રૂપિયા લાખ ઉપર થવા જોઈએ. કોના 32 કોતરી કરે આ મારા બચ્ચું કોના 30 લખો ભાઈ નહીં છે આજ તો બોલજો ને કપા ચિયો આવશે ને ધોકાવશે. हाँ ये मजबूत है घोड़ा है घोड़ा 2.5 लाख का है 2.5 लाख 2.5 लाख कितना बड़ा आएगा. हाँ इतना आएगा. हाँ 1 लाख देता हूँ लग दिया यार हम तो